ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? ફરી પાછા જોડે ગયા છે એક નવા બ્લોગ સાથે. તો ચાલો આજની શરૂઆત કરીએ કાનાજીના દર્શનથી. ચાલો તમે બધા કાનાજીના દર્શન કરી લીધા છે અને આજે આપણે જોઈ લઈએ કેટલી તારીખ થઈ ગઈ છે. કાલે 21 હતી તો આજે 22 તારીખ છે અને શુક્રવાર છે. ચાલો 22 તારીખ અને શુક્રવાર. તો હવે આપણે રોજિંદાનું કામ કરીએ. ચા ને રોટલી ને ટિફિન ને આપણે તૈયારી કરવાની હોય. ચાલો એ તૈયારી કરી લઈએ આપણે. એટલે આપણે જવાનું હોય નોકરી ઉપર. આપણે બધી વસ્તુ વાઈને કાઢી લઈ. પછી કાંઈક તો શાકભાજી તો રોજ ઉઠીને જેનું શાક કરું, પણ આજે આપણે હે ને બટાકાનું શાક કરી નાખીએ. તો બટાકાનું શાક કરવાનું છે, રોટલી કરવાની છે, ચા બનાવવાનો છે. તો ચાલો એની તૈયારી કરી લઈએ, પછી મળીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડ્યા રહીજો. ચાલો તો જો આપણો ચા બનીને મસ્ત બની ગયો છે. અહીંયા આપણે લોટ પણ બાંધી લીધો છે. આપણે બનાવવાની છે રોટલી. ચાલો રોટલી બનાવવાની તૈયારી કરી લઈ. ચા બની જાય અને શાક બની રહ્યું છે, પણ શાકની થોડીક વાર છે તો હજી વેટ કરીએ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો તો નાસ્તો પાણી બની ગયા છે ને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો જો અહીંયા મસ્ત રોટલી આપણી ચા. તો ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સીતારામ, હર હર મહાદેવ, જય ભોલેનાથ અને ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધાને. હવે આજે છે કારતક વદ સાતમ અને તારીખ થઈ ગઈ છે 22 અને શુક્રવાર. તબિયત થોડીક વીક છે. હા, તબિયત થોડુંક એવી રીતે આપણે કહેવાય છે કે અવાજ બવાજ થોડોક એવો છે. હા, તો આજનો મસ્ત સુવિચાર આપી દો. હવે આજનો સુવિચાર છે કે લક્ષ્ય જેનું મહાન છે, લક્ષ્ય જેનું મહાન છે તેનો માર્ગ લાંબો અને કઠિન હોય છે. કઠણ હોય. જેનું લક્ષ્ય મજબૂત હોય છે અને આમ 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 ગાદીએ બેસવાનું હોય છે, પણ એનો માર્ગ લાંબો હોય છે અને કઠિન હોય છે. એ પાર કરવો બહુ વહમો, પણ લક્ષ્ય સિદ્ધાંત સાચું હોવું જોઈએ. લક્ષ્ય મનોબળ મજબૂત હોવું જોઈએ, ફોક્સ હોવો જોઈએ, એટલે વાંધો ન આવે. ગમે તેટલો લાંબો રસ્તો હોય, ગમે તેટલો કઠિન હોય, તોય પસાર થઈ જાય. મજબૂત લક્ષ્ય હોય એટલે. મજબૂત લક્ષ્ય હોય એટલે. ચાલો તો મિત્ર પપ્પાએ મસ્ત સુવિચાર આપી દીધો છે ને. આપણે નાસ્તો પાણી કરી લઈ. આપણે જો પાણી આયરો જ આવે અમારે. કાંઈ લાવ. ચાલો તો નાસ્તો પાણી કરી લઈ. તો ચાલો તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. યુનિફોર્મ પહેરીને આપણે જવાનું છે આંગણવાડીએ. તો અહીંયા મસ્ત આપણું ટિફિન લઈ લીધું છે. તમે શું કરી રહ્યા છો? આરામ. તબિયત લૂઝ છે એટલે આરામ. આરામ નથી કરતો, પણ આજ બપોરે ભૂરા કાકાની મોજ ચેનલ ઉપર જોરદાર કોમેડી વિડીયો મુકાવાનો છે ને, એનું પ્રસારણ કરું છું ફેસબુકમાં. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ એનું પ્રસારણ કરવું પડે ને. કારણ કે આજનો બપોરનો વિડીયો જોરદાર આવવાનો છે. જોરદાર 22 તારીખ શુક્રવારનો. હા, તો ફૂલ કોમેડી વિડીયો. ફૂલ કોમેડી વિડીયો. તો ચાલો તમે પ્રસાર કરો ને અમે જાય આંગણવાડીએ. તમે આંગણવાડી તો મારે રાજકોટ જવાનું છે. હા, તો તમે રાજકોટ જઈ આવો. ચાલો તો બપોરે આવતા રહીશો ને. હા, હમણાં કલાકમાં. હા, હાલો. જો ઈ જવાના છે રાજકોટ ને આપણે જવાનું છે આંગણવાડી. તો આપણે નોકરી પર જાય કાંઈ ને. ચાલો તો આપણે ટિફિન. ચાલો તો જો આપણે ટિફિન થેલીમાં નાખી દઈએ અહીંયા મસ્ત, કેમ કે આ તો આપણે રોજનું થયું. ચાલો તો ટિફિન ભરી લઈ પછી જાય આંગણવાડી. ચાલો આંગણવાડી જઈને મળશું. ચાલો તો આપણે આવી ગયા છે આંગણવાડીએ. મસ્ત આપણે આંગણવાડી ખોલી નાખીએ. આપણે મસ્ત વ્યૂ આવે છે આજનો. જો ખેતર ખેડાઈ પણ ગયું છે ને કાંઈક વાવેતર પણ કરી નાખ્યું છે ખેડૂતોએ. જો કાલ વાવેતર કરતા હતા ને, જો કેટલું મસ્ત વાવેતર કરી નાખ્યું છે ને વ્યૂ પણ બહુ મસ્ત આવે છે. જો વાતાવરણ તો બહુ સરસ છે ને. ગાય માતા આવી ગયા છે. ચાલો તો આપણે આંગણવાડી ખોલી નાખી છે ને મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અને જો હવે બાળકો આવ્યા નથી તો એક પ્રિન્સભાઈ આવી ગયા. પ્રિન્સ અહીંયા અંદર આવતો. પ્રિન્સ જો આમાં પ્રિન્સભાઈ એક આવી ગયા છે. હા પ્રિન્સ, આમ જો સ્વેટર બેટર પહેરીને ઠંડીનું. ઠંડી લાગે ને. અને નીચે છે ને હવે નાઇટ ડ્રેસનો લેંઘો પહેરી આવજો હો, એટલે નીચે ઠંડુ ન લાગે. હવે જો આસન પટ્ટા પાથરા જોશે, કેમ કે બાળકોને ઠંડુ લાગે. એ ચાલુ કરવા છે આસન પટ્ટા પાથરવાના. ચાલો તો થોડી ઘણી તૈયારી કરી નાખી. બાળકો આવ્યા નથી. તા કા પ્રિન્સ કરી નાખ્યું છે હે? પેલો ઉઠી ગયો તો આઈશ.
જો બાળકો વહેલા ઉઠી જાય એમાં કા આંગણવાડી આવવું હોય એટલે વહેલું ઉઠવું પડે ને. સારું હાલો, જો પ્રિન્સભાઈ બેઠા છે તો આપણે થોડી સાફ સફાઈ કરી નાખીએ પછી બોલ. આંગણવાડીના બાળકો આવી ગયા, જો રાધેભાઈ આવી ગયા છે ને આ કોણ આવ્યું છે? ધાર્મિકભાઈ આવી ગયા છે. બીજું કોણ આવ્યું છે? વૃત્તમભાઈ. જો આ વૃત્તમભાઈ આવી ગયા છે. જુઓ મસ્ત મસ્ત યુનિફોર્મ પહેરીને, જેમ આપણે યુનિફોર્મ પહેરો ને એને પણ યુનિફોર્મ છે. કાર મજા આવે ને? સ્વેટર ક્યાં નથી પહેર્યા? હવે સ્વેટર પહેરીને આવવાનું હો. આવશે ને સ્વેટર અને નીચે નાઇટ ડ્રેસનો લેંઘો કા લેંઘી ગમે પહેરીને આવવાનું હો. હવે ઠંડી પડવા માંડી છે, પહેરીને આવશો ને? જો એમ દીદી કે બાય બાય. જો દીદીએ પહેર્યું છે કા તે પહેર્યું છે ને? જો દીદીએ પહેર્યું છે પણ ધાર્મિકને ન પહેરે. હવે યુનિફોર્મ માથે પહેરાવજે હો સ્વેટર. ઠંડી પડે ને એટલે ટોપી ઓઢવાની, મોજા પહેરવાના હો. સારું હાલો બાળ. નથી પહેરવા એમ કીધું? એમ કા કીધું? પહેરવાના હો. પહેરીશ ને હવે? કાલ પહેરાવજે હો. સારું હાલો. જો છોકરાને સૂચના દઈ દીધી છે કે અત્યારે હવે ઠંડી પડવા માંડી છે ને તો બાળકોને કીધું છે કે આપણે સ્વેટર પહેરીને આવવાનું, મોજા લેંગી પહેરીને આવવાનું. આવશો ને? ચાલો તો હવે આપણે થોડીક નાસ્તા, છોકરાઓને નાસ્તો બનાવવાનો તો એની જ પણ તૈયારી કરી લઈ. ચાલો તો અમારે બધા આંગણવાડીના બાળકો આવી ગયા છે. આવી ગયા છો ને? તો મજા આવે કે? ઉપર, માથા ઉપર, ખંભે અને અદબ અને બધા સ્વેટર પહેરીને આવજો. હવે આ કઈ ઋતુ આવી ખબર છે કોઈને? શિયાળો. શું આવ્યું? સરસ. શિયાળામાં શું લાગે? ઠંડી લાગે. ઠંડી લાગે તો આપણે શું પહેરવાનું હોય? કોટ, સ્વેટર, મોજા આ બધું પહેરવાનું હોય ને. પછી માથે સ્કાર્ફ બાંધવાનું હોય. ખબર છે બધાને? સ્કાર્ફ બાંધવાનું, ટી શર્ટ પહેરવાનું, કોટ પહેરવાનું, સ્વેટર પહેરવાનું, મોજા પહેરવાના. ન પહેરીએ તો આપણે બીમાર પડી જાય, ઠંડી લાગી જાય ને. એટલે શિયાળામાં છે ને ગરમ ગરમ કપડાં પહેરવાના. કેવા? ગરમ કપડાં પહેરીને એટલે આપણે ઠંડી ન લાગે. શું ન લાગે? તો બધા પહેરીને આવજો હો. આવે બસ ચાલો. અદબ વાલીઓ જોઈ. વેરી ગુડ. ચાલો તો ટીચર લઈ ગયા છે છોકરાઓને પ્રવૃત્તિ કરાવવા સમાજવાડીમાં. આપણે બનાવી રહ્યા છીએ રસોઈ બાળકો માટે. જો અહીંયા રસોઈ બની રહી છે અને આપણે જવાનું છે ઝાડવાને પાણી પાવા. અને અહીંયા છોકરાઓ કલર શું લેવાય? માહી કલર જોઈશે. કેવા કલર લેવાના છે? પીળા. એટલા મૂકીએ. જતા હું ગોતી રાખું. જા પાછી આવજે હો. ચાલ એટલી લઈ ચાલ. ચાલો તો જો ટીચર પ્રવૃત્તિ કરાવે છે કલર પુરાવાની, તો આપણે કલર દેવાના છે બાળકોને. તો એ બાળકોને આપણે કલર ગોતી દઈ. મસ્ત મસ્ત કલર. જો બેને કેટલા કલર ગોઈતા. જો પીળા. હાલે ઊભી રહી. અહીંયા રાખ. ખાલું કલર ગોતી દો પીળા. જો આ પીળા પીળા કલર ગોતવાના છે કેમ કે આજ પીળો કલર પૂરવાનો હોય છે. કા પીળો પૂરવાનો છે ને ચિત્રમાં? ચાલો તો આપણે કલર છોકરા છે ને પહેલાં પીળો કલર ગોતી દે. બરાબર? બેન કલર લઈને વયા ગયા અને આપણે જઈએ હવે પાણી પાવાનું છે ઝાડવાને. 2 દિવસ ત્યાં પાયું નથી તો ચાલો ઝાડવાને પાણી પાઈ દઈએ. આપણે ચાલુ કરી દઈએ નળી. આપણે આવી ગયા છીએ બગીચામાં પાણી પાવા. એ મસ્ત જુઓ નળી ચાલુ કરી દીધી છે અને બધાય ઝાડવાને આપણે પાણી પીવી દઈએ. જો કપાસ પાછું જો રૂ આવી ગયું છે આપણા કપાસમાં. અને પણ આપણે લઈ લેવું છે. આ જ્યાં સુધી કપાસનો છોડો રહે ને ત્યાં સુધી રૂ આવશે. ચાલો આપણે ક્યાંય રૂ લેવા નહીં જવું પડે. જો ચારેક રૂ ખીલી ગયું છે. અહીંયા છે, અહીંયા પણ છે રૂ અને અહીંયા પણ છે. જો આ બગીચામાં આવીને તો બહુ મજા આવે આપણને. મસ્ત પાણી આપણે પાઈ દઈએ ઝાડવાને. અને 2-3 દીએ પાણી પાઈ. આમ તો ઝાડવા બહુ મસ્ત થઈ ગયા છે. અંદર સેતુરી તો જુઓ તમે કેટલી મોટી થઈ ગઈ છે. અત્યારે ધ્યાન રાખવી પડે પણ પછી છે ને આ મોટી થાય જે સેતુરી આવે ને તે ખાવાની બહુ મજા આવશે. આપણે મજા આવશે ને છોકરાઓને મજા આવશે. એમ જો મસ્ત બધા ઝાડવા થઈ ગયા છે આપણા. જો વેલ ને કરેણ ને બધું સરગવો ને અહીંયા બીલી ચારેકો ટમેટી. આપણી મસ્ત ટમેટી થાય છે. ચાલો ઝાડવાને પાણી પાઈ દઈ.
તો ચારેકો જો અહીંયા નળી મૂકી દીધી છે ને ચારેકો બગીચામાં પાણી પવન ચાલુ કરી દીધું છે. એમ જો બગીચો આપણો કેવો હેરો ભેરો લાગે છે. જો મસ્ત આપણો બગીચો ખીલી ગયો છે ને ચાલો નળી મૂકતો હોય એટલે અહીંયા નળી મૂકી દઈએ ને એટલે ઠેઠવા સુધી પાણી પૂગી જાય. ચાલો નાના નાના ઝાડવા છે બધાને પાણી પાઈ દીધું. જો એ બધે પાણી પવાઈ ગયું છે અને અહીંયા મૂકી દીધી નળી આપણે એટલે બધે ઝાડવાનું પાણી પવાઈ જાય. તો ચાલો એ પાણી પવાય ત્યાં સુધી આપણે અંદરનું જઈને કામ કરી આવીએ. અહીંયા નળી મૂકી દીધી છે. કલર પૂરી નાવા માંડ્યા છે. ચાલો તો ઠેલીઓ તમારી જગ્યાએ રાખી દો કિશુભાઈ. જો મસ્ત અમારે કિશુભાઈ છે ને ઠેલી રાખી દીધી. જો છોકરા વાવા માંડ્યા છે તો ક્યાં બેસો? અહીંયા જ બેસો. અમારે કિશુભાઈને હે ને ત્યાં બેસમાં અહીં બેસ. બધા છોકરા ઠેલું મૂકશે ને તો નડશે. અહીં બેસ જા. હલકો બેસ જા. હા બસ વેરી ગુડ. વાવા માંડ્યા છે એક પછી એક. કલર પૂરી લીધા? તમે બધા પૂરી લીધા કલર? ચાલો આપણે આવી ગયા છીએ ઘરે આંગણવાડીથી ને. ચાલો હવે થોડું ઘણું કામકાજ કરીએ કેમ કે કામ મૂકીને ગયા હોય એટલે આવીને 3 વાગ્યા પછી કામ થાય આપણું. 3 વાગે ઘરે આવી જુઓ આવું અમારું હોય. આમ જો હાલ હવાલ જુઓ અમારા. હાલો આપણે હાલ હવાલ ઠીક કરી નાખીએ પછી મળે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અરે તમે રાજકોટ ગયા હતા ને? આવતા રહ્યા છો. એ રાજકોટથી ને આવતા રહ્યા છે કા? તો કેટલા વાગ્યા આવ્યા? બસ એકાદ વાગે આવી. હાલો 1 વાગે ઘરે આવતા રહ્યા છે ને આપણે આવી ગયા છીએ 3 વાગે ઘરે. શું ફોનમાં શું કર્યું તું કે? ફોનમાં પાણી કરી ગયા? હા ફોન લેવા ગઈ ને તો શીશો અહીંયા તો આમ નાખો કે ઠેલીમાં અને હું વેલમાં પાણી પીવા ગઈ ને તો ફોન ઉપર પાણી પડી ગયું. તો સારું કાંઈ થયું નહીં નકા વિડિયા કેવા ઉતારત. એ તો સાજી બાજીમાં કરી ગઈ છે પછી ખબર પડે સાજી કરશે તો જોઈ તો લ્યો. હા હાલો એને ફોન જોવા દઈ દઉં કેમ કે એમાં ગરી ગયું છે થોડુંક પાણી. તો ચાલો એ ચેક કરી લે કેમ છે ને કેમ નહીં. આપણે કંઈ જાજી ખબર નહીં પડે એમાં. ચાલો મિત્રો વાગી ગયા છે 5:30 અને જો આજથી હવે છે ને વ્લોગમાં અમે આવવા માંડ્યા છે હવે. કારણ કે આ છે ને આપણે પટમાં આવીને તો જ બધું થાય ને તો ન થાય. આ બધા તો જો થાકી ગયા. જો થાકી ગયા. એવું નથી મજા નથી એલા મને. પણ તને કેદી મજા થઈ છે હું એમ કહું છું તને. મજા એને આઈથે કરીને જ બગાડી છો. કારણ કે ઓલું શું ખાધું તે? હળદર ખાધી હતી લીલી પણ હા બપોર ખાવાની આપણે હાંજે ખાધી હતી. હા અને દૂધ આરે ખાધી. હા દૂધ આરે ખાધી. કારણ કે હાંજે વારું કરવામાં દૂધ હોય અને હળદર ખાધી. હારે ઓલી હળદરની ઝીણી નાની નાની છે ને કણકીઓ કરી હતી એટલે એને જરાક આ લીવર માથે સેજ ઓલું લાગે અને ભાર જેવું. અને બીજા નંબરમાં ખાય એટલે થોડુંક અરુચિ જેવું થાય. અને બીજા નંબરમાં અત્યાર સુધી ઓલી ઉધરાની શરદીની દવાઈ પીધી ને તો એ થોડી ગરમ પડી હોય. કાંઈ વાંધો નહીં. હળદર વાળા દાળિયા લેવી દઉં? હળદર વાળા સાબુદાણા તો પછી ઓલો તીખાનો ચા બનાવી દઉં? લવિંગ વાળો ચા બનાવી દઉં? તો કાંઈ વાંધો નહીં. ગરમ ગરમ થોડો ખોરાક ખાય. રીંગણાનું શાક ને રીંગણાનું ઓલું ગરમ ગરમ ખાય ને. મેથીની ભાજી, પાલકની ભાજી, તાંદરિયાની ભાજી, મૂળાની પાનની ભાજી ને એવું બધું ખાય ને એટલે શિયાળામાં એ સારું. કાંઈ વાંધો નહીં. ચાલો હાલો અત્યારે ગરમ ગરમ પાણી પી લે. ઘૂંટડે પી જાય એટલે થોડો સેફ થાય. કાંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે થોડા આપણે બ્લોગમાં આવશું. આજથી એ ચાલુ કર્યું છે આપણે. ચાલો પછી શેની રસોઈ શું બનાવશે રસોઈ ભાઈ? તમે કેવી બનાવી ના? તો ગમે તે સબ્જી બનાવી નાખો. બનાવી મરચું પકડાવી નાખો. ભાખરી મરચું પકડાવી ખીચડી એ દૂધ મજા આવશે. હા તો હાલો આપણે બનાવી નાખીએ. તને મૈડિયા જેવું થઈ ગયું ને દવાનું થઈ ગયું. હા દવાનું. અને હળદર પાછી ખાધી. હા હળદર ખાધી. હા આપણે દાઈએ તો સહી જ દૂધ અને હળદર મજા આવે બધાને. આનંદ થાય. કાંઈ વાંધો નહીં. ચાલો હાલો વાગી ગયા છે 6:15 અને આપણે જાય છે પૂજા પાઠ કરવા માટે મંદિરે. અને જો હવે આ બેઠા બેઠા રસોઈનું કામ ચાલુ કરે અને થોડા તમારા બધાના વિડીયો જોવે. હો હા તમે અમારા જોવો ન જોવે તમારા વિડીયો જોવે બધાને. જોઈએ બધાના બ્લોગ આપણે જોઈએ ને. સારિકાનો બ્લોગ જોઈ, જયદીપ પટેલના જોઈ, તે પછી ઓલા ગુલાબના જોઈ, બધાના વિડીયો આપણે જોઈશું. ટોટલીના જોઈએ ને. અને એ લોકો આપણા વિડીયો નહીં જોતા આપણે એના જોઈએ ને. તો પછી ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો વાગી ગયા છે 7 અને આપણે જો મંદિરેથી સેવા પૂજા કરીને આવી ગયા છે અને રસોઈ બનવાનું ચાલુ છે. પણ એને તબિયત મેળે નથી એટલે બ્લોકમાં આવશે નહીં કારણ કે એને થોડીક વીક તબિયત છે. તો ચાલો હવે આજનો બ્લોક આપણે અહીંયા એન્ડ કરશું અને કાલે નવા બ્લોક સાથે પાછા સવારે મળશું. હવે જેવી હરિની ઈચ્છા કેવી રીતે આપણે મળશું અને સુવિચાર સાથે મળશું કે ગુડ મોર્નિંગ સાથે મળશું કે કેમ મળશું તમને બરાબર. હવે સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, શેર કરજો અને
જોતા રહેજો, વિડીયો જોજો અને સબસ્ક્રાઈબર કરો, કાંઈક તો કરો અને વિડીયો જોવો, કાંઈક જોવો. ચાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ.